એક કાપડનો વેપારી હતો. સાંભળો. પછી રાતના સૂતો હતો ને એને સપનું આવ્યું. તે સપનામાં તો આપણે સ્વદેશી માર્કેટમાં દુકાન હતી. તો એમાં કોઈક ગ્રાહક આવ્યો હતો એને પૂછ્યું ચા લેહો ઠંડુ લેહો અને એ બધું કહીને પછી બધા તાકા ખોલી ખોલીને બતાવ્યા. એમાં અમુક એને પસંદ પડ્યું, ભાવતાલ થયા. વેપારી મોટો, ઓર્ડર મોટો હતો. એને કીધું કે આટલા મીટર આપો. ખુશ થઈ ગયો મનમાં મનમાં કે આટલા મીટર કાપડ વેચાણું, આટલો નફો. તો એણે 25-30 મીટર જે કંઈ હતું એ માપ્યું અને માપ્યા પછી આમ ખાતર મૂકીને આમ ફાડ્યું કે આ 30 મીટર. ત્યાંની પત્ની જાગી ગઈ. ચાદર છે, બોલો, સપનામાં ચાદર ફાડી નાખી. તો સપનામાં નફો થયો પણ હકીકતમાં 250ની અડી ગઈ. એ સસ્તા માયલી હતી એટલે ગોયણી માયલી નહોતી એટલે 250ની અડી. સપનાના નફા એ ઘણીવાર વાસ્તવિકતામાં નુકસાન બને અને સ્વપ્નમાં ક્યારેક નુકસાન થાય, પણ વાસ્તવમાં હકીકતમાં તો એક સ્વપ્નની સૃષ્ટિ હોય છે, એ મનોમય સૃષ્ટિ. પ્રાતિભાષિક સત્ય એટલે શું? તમને રાતના સપનું આવે અને સપનામાં ખોટ જાય ને તમે દુખી દુખી થઈ જાઓ. હા, ચૂકલી ખોટ નથી ગઈ, સપનામાં નુકસાન થયું છે પણ દુઃખ થાય છે મનને. કારણ સપનામાં મન જાગતું હોય છે. 3 અવસ્થા છે ને, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત અવસ્થામાં આપણું મન, આપણી ઇન્દ્રિયો બધું જાગે છે. કાન સાંભળે છે, આંખો જુએ છે, હાથ પગ કામ કરે છે, નાક સુગંધ લે છે, જીહવા સ્વાદ અનુભવે છે. ઇન્દ્રિયો પણ જાગે છે અને મન પણ જાગે છે. એ જાગૃત અવસ્થા. ઇન્દ્રિયો સૂઈ જાય પણ મન જાગતું રહે, એ સ્વપ્ન અવસ્થા. એટલે મન પોતાની એક સૃષ્ટિ બનાવે અને કેવા કેવા સપના આવે પછી નહીં. એમાં સપનામાં ઉડતા હોઈએ ઘણી વાર આપણે. હાવ હાચું કહેજો, કેટલા જણા ઉડ્યા સપનામાં? એવા કેટલાય સપના છે ઉડ્યા હોય, આપણે તરતા હોઈએ. કેમ માડી આ બધી તમને માડીઓનું કોઈ દી સપના જ નથી આવતા? એવા કોઈ દી સપના આવે કે નહીં આપણે ઉડ્યા હોય? હું તો બહુ ઉડું. મેં ઉપરથી આખું દેવકા જોયેલું છે કેટલી વાર. બહુ મજા બહુ આવે. એ ઉડતા મજા બહુ આવે, હવામાં આમ તરતા. स्वप्न अवस्था, वहां हमारा मनोमय देह होता है. ये स्थूल शरीर से हम नहीं यात्रा करते, मनोमय देह से हम यात्रा करते. અને તેથી મન અનુભવે છે કે આજે તો આવું સપનું જોયું, મજા આવી ગઈ, અથવા તો કોઈ ભયંકર સપનું જોયું, ઊંઘ ઉડી ગઈ. હા, મેં હરપ દેખાય સપનામાં અને સર્પથી આપણે બચવા જાય ને આપણને કરડે એવું સપનું આવે. પણ એક વસ્તુ જોજો, તમે સપનામાં કોઈ દી મરી ગયા એવું સપનું નહીં આવે. મરો તો નહીં જ. જોજો તમે કોઈ દી સપનામાં આવું નહીં. હા, આપણને હરપ કરડ્યો, આપણને તકલીફ થઈ, આપણને એમ થયું કે એ ગયા પણ જાવ નહીં. સપનામાં કોઈ માણસ મરે નહીં. સપનામાં નથી મરતા તો આ સંસારે સપના જેવો જ છે. આમાં ક્યાં મરવાનું છે યાર? હું કામ બીવો છું? લાગે ખરું એમ કે એ ગયા.
જેસલ કરી લે વિચાર આ સપના જેવો છે સંસાર તોળી રાણી કરે છે પુકાર આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ माथे जम केरो भार स्वप्न है इसलिए हमारे संत कहते हैं संसार को स्वप्नवत जानो स्वप्नवत है घणीवार सपनाનું દુઃખ હકીકતમાં તમે સુખી હોય સપનામાં દુઃખી હોય ઘણીવાર તમને સપનામાં સુખ હકીકતમાં નુકસાન થતું હોય બીજું વ્યાવહારિક વાત તમને હકીકતમાં રાતના અંધારામાં રસ્તામાં પડેલી રસ્સીમાં સાપનો ભાસ થાય ને આપણને ઘણીવાર હવે એનો એક બાજુનો છેડો ઓલો ધીમે ધીમે હવા આવતી હોય ને બહાર આવતો એટલે આમાં હલતી હોય આપણને એમ થાય સાપની પૂંછડી હલે એ કે સાપ છે અરે કોકે પણ હું કામ બીવો છો દોડું છે તું નહીં નહીં જો હલ્યું પૂંછડું હલ્યું એનું પછી કોક લાવે ટોર્ચ અને બેટરીનું અજવાળું કરે દેખાડ લ્યો દોડું છે એરું હા આપણો અહીંયાનો શબ્દ એરું હવે આ એરું ત્યાં ઓલે પણ ક્યાંય છે જ નહીં પ્રચલન એરું આપણા પંથકનો અહીંયાનો આપણો આંગત શબ્દ છે આ બાજુ આ એરું આવડી ગયો એ સંસાર રૂપી એરું કાળ રૂપી એરું એ જેને કરડે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ એને બચાવી લેવાની જડીબુટ્ટી એટલે શ્રીમદ ભાગવત व्यावहारिक सत्ता અને આ જે કંઈ છે દેખાય છે આપણને જાગૃતિમાં આપણા મન ઇન્દ્રિયો બુદ્ધિ દ્વારા અનુભવાય છે એ બધું પણ હકીકતમાં કલ્પિત છે કેમાં બોલે પરબ્રહ્મ પરમાત્મા રાતના અંધારામાં પેલી રસ્સીમાં કલ્પિત હતો ને સર્પ સાચો નહીં સત્ય શું રસ્સી પણ અંધારાને કારણે રસ્સીમાં એ દોરડામાં સર્પની કલ્પના થઈ સર્પ કલ્પિત હતો બસ એ જ રીતે સત્ય શું છે બોલે પરબ્રહ્મ પરમાત્મા એમાં આ સંસાર કલ્પિત છે कल्पित है जल के सिवा कुछ नहीं है कल्पित है जल के सिवा कुछ नहीं है यहाँ मेरे अपने सिवा कुछ नहीं है यहाँ मेरे आत्मस्वरूप के सिवाय कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं है जहाँ मेरे अपने सिवा कुछ नहीं है मुझे मेरी मस्ती कहाँ लेके
ये सागर, ये लहरें, ये फैन, बुदबुदे, सागर ये लहरें, ये फैन और बुदबुदे, ये सागर ये लहरें, ये फैन और बुदबुदे, ये सागर ये लहरें, ये फैन और बुदबुदे, ये सागर ये लहरें, ये सागर, ये लहरें, फैन, हिण और बुदबुदे, परपोटा, कल्पित है जल के सिवा कुछ नहीं है। ये सब जल में ही कल्पित है, वास्तव में जल ही है। लहरें हैं, मोजाई पण पानी, आ दरियो पानी, आ दरियो जल जल भरियो, आवो ते जादू कोणे करियो। आ दरियो ई जल जल भरियो, आवो ते जादू कोणे करियो। आ प्रश्न પછી પાછો કવિ જવાબ આપે છે કે ઈ તો એમ, કે ઈ તો એમ કે ડુંગર નામે એક રાજા, સાગર નામે એક રાજા, એણે ડુંગર દાદાની દીકરી નદીઓને દીઠી। એ તો એમ કે સાગર નામે એક રાજા, એણે ડુંગર રાજાની દીકરી નદીઓને દીઠી, એની વળાંક લાગી એને મીઠી। ડુંગરની દીકરી નદીઓને દીઠી, એની વળાંક એને લાગી મીઠી। પછી આ નદીઓ થઈ ગઈ દરિયાની રાણી, તે દીનો દરિયો પાણી પાણી। ये सागर, ये सागर, ये लहरें, ये फैनो बुदबुदे, ये सागर ये लहरें, ये फैनो बुदबुदे, ये सागर ये लहरें, ये सागर, ये सागर, ये ये सागर ये लहरें, ये फैनो बुदबुदे, कल्पित है जल के सिवा कुछ नहीं है। कल्पित है जल के सिवा कुछ नहीं है। जहाँ मेरे अपने सिवा कुछ नहीं है, जहाँ मेरे अपने सिवा कुछ नहीं है। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। अरे मैं हूँ आनंद, ये आनंद है मेरा, अरे मैं हूँ आनंद, ये आनंद है मेरा, ये मस्ती है मस्ती पिया कुछ नहीं है। वास्तव में आत्मा की दृष्टि से देखो तो मुझ आत्मा में ही ये सब कल्पित है। जय मोला दोरड़ा मां सर्प कल्पित,
या तो भक्ति की दृष्टि से देखो तो सब पर ब्रह्म परमात्मा में ही सब कल्पित है, और वो जो सत्य है क्या परमात्मा, वो है पारमार्थिक सत्य। तो पारमार्थिक सत्य नो अर्थ थाय परब्रह्म परमात्मा, અને એનું ધ્યાન ભાગવતમાં કરી અને શરૂઆતમાં મંગલાચરણ કર્યું. સત્યમ પરમ ધીમહિ. કેવા પરબ્રહ્મ પરમાત્મા? જન્માદ્યસ્ય યતઃ. જે પરબ્રહ્મ પરમાત્માથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, જે પરબ્રહ્મ પરમાત્મામાં જ આ સૃષ્ટિ ટકી છે અથવા તો એમાં દેખાય છે, અંતે જે પરબ્રહ્મ પરમાત્મામાં જ આ સૃષ્ટિ લીન થાય છે. એનો અર્થ સર્પ દેખાતો બંધ થાય છે અને દોરડું જે છે હકીકત એનું જ્ઞાન થાય છે, ભાન થાય. આટલો જ ફેર. સંસાર મટી જવો એટલે આટલી જ વાત છે. અજવાળું થાય ને દોરડામાં જે સર્પ દેખાતો હતો એ દેખાતો બંધ થાય ને આપણને ભાન થાય કે આ તો દોરડું છે. બસ એમ સદગુરુના કૃપાથી જ્ઞાનનું અજવાળું થાય અને આપણને ખબર પડે કે સંસાર નથી વાલા, આ તો બધું સિય રામ મય સબ જગ જાની. પરબ્રહ્મ પરમાત્મા જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. तो द्वैत मटी जाए. ये पर्दा दुई का हटा के जो देखा, सिवा मेरे अपने कहीं कुछ नहीं. ब्रह्मैवाहम सोहम शिवोहम. यह अनुभूति सेल्फ रियलाइजेशन को प्राप्त महापुरुषों की होती है. તો સર્પ કઈ મરી જાય છે કે એને આપણે મારી નાખવાનો હોય છે, ઘટાવાનો હોય, એવું કાંઈ નથી કરવાનું હતું. ખાલી આમ બેટરી કરો ને અજવાળું થાય અને તરત દોરડામાં દેખાતો સર્પ સમાપ્ત. દોરડું છે એવું જ્ઞાન થાય, ભાન થાય. એમ પરબ્રહ્મ પરમાત્મા જ છે એવી અનુભૂતિ જ્યારે થાય ત્યારે સંસાર મટી જાય. એનો સંસાર મટી જાય, એના મનની દ્રોડ મટી જાય. એ પોતે પોતાની અંદર સ્થિર થઈ જાય, પરમ શાંત. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણાં સદા મે સમત્વં ન મુક્તિર ન બંધઃ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ શિવોહમ શિવોહમ. અને એ અંદરનું સુખ, એ અંદરની શાંતિ, એ અંદરનો આનંદ એકવાર અનુભવી લે ને માણસ, પછી એને થાય કે હું કેવી મૂર્ખતા કરતો હતો, કેવા વેર ઝેર, પૈસાની વાહેની ધોડ, સત્તા સંપત્તિ, ઈર્ષા, અદેખાય, ધન સંપત્તિ ભેગી કરીને એમાં સુખ મળશે એવી મૂર્ખાઈ માર્યો.
જે ગોતતો તો એ તો અંદર જ હતું. એવી મોડે મોડે અનુભૂતિ થાય. ઘણી વાર તો શ્વાસ પૂરા થાય ને તોય અનુભૂતિ નથી. એ સત્ય નથી સમજાતું. આ દુર્ભાગ્ય છે. પણ જો મનુષ્ય જન્મ હોય તો એમાં એ સંભવ છે. જો ભાગવતનો આશ્રય કરીએ તો સમજાઈ જાય કે તન મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. કોઈ હાર્મોનિયમ વાર્મોનિયમ કાંઈ નહોતું ને જૂના જમાનામાં. એક તારા ઉપર અહીં એક તારો ને અહીં મંજીરો. અને ઈ જે ભક્તો ખરેખર સંતવાણી ભજન ગાતા ઈ માયને. કઈ પણ પાછી ફિર ના આવે, કઈ પણ પાછી ફિર ના આવે, મૂર્ખ મૂડ ગવા ભવસાગરની ફૂલવણીમાં, ભવસાગરની ફૂલવણીમાં વીતી ગયા યુગ ચાર ફેરા ભરીને, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. કળજુગ કૂડો રંગે રૂડો, કળજુગ કૂડો રંગે રૂડો કે તન આવે જપ તપ તીરથ કાઈ ન કર્યા, જપ તપ તીરથ કાંઈ ન કર્યા, એક નામ આધાર કૃષ્ણ કહીએ. હો એક નામ આધાર કૃષ્ણ કહીએ. મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. નવમાસ જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, નવમાસ નિર્ધાર. સ્તુતિ કીધી તે અલવલાની, બહાર થયો અવતાર માયા મોહીને, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, બાર ધર્યો અવતાર માયા
મળ્યો મનુષ્ય અવતાર